બદનક્ષીના કેસમાં 2 ધારાસભ્ય સહિત 4 સામે ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે। કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, ધારાસભ્ય શૈલેષ પરમાર સામે વોરંટ, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ધારાસભ્ય સીજે ચાવડાનો પણ સમાવેશ થાય છે। ભાજપ નેતા નીતિન ભારદ્વાજે ફરિયાદ કરી હતી। 2022માં નેતાઓએ રાજકોટની જમીન પ્રકરણમાં કૌભાંડનો આરોપ કર્યો હતો। તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજ સામે આરોપો લગાવાયા હતા। નીતિન ભારદ્વાજે કોંગ્રેસ નેતાઓ સામે રાજકોટમાં બદનક્ષીનો દાવો કર્યો હતો। કોર્ટ પ્રક્રિયામાં હાજર ન રહેતા નોટિસ પછી વોરંટ કાઢવામાં આવ્યું। રાજકોટ કોર્ટે ધરપકડ વોરંટ કાઢતા ધારાસભ્ય શૈલેષ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે। રાજકોટ અને ગાંધીનગરમાં માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો। ગાંધીનગરમાં તત્કાલીન સીએમ વિજય રૂપાણી સાથે સમાધાન થયું હતું। વિજય રૂપાણીએ ખુદ ગાંધીનગર કોર્ટમાં આવીને દાવો પાછો ખેંચ્યો હતો। રાજકોટ કોર્ટમાં કેસ પેન્ડિંગ છે તેવું શૈલેષ પરમારનું કહેવું છે। 2 મુદ્દતમાં હાજર ન રહેતા વોરંટ કાઢવામાં આવ્યું હોવાનું નિવેદન તેમણે આપ્યું છે। વોરંટ સામે અમારા વકીલ થકી કાર્યવાહી કરવામાં આવશે। રાજકોટ કોર્ટમાં દાવો પરત ખેંચવામાં આવશે તેવો શૈલેષ પરમારે દાવો કર્યો છે। તો ધરપકડ વોરંટ પર ધારાસભ્ય સીજે ચાવડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। વિજયભાઈ રૂપાણી દ્વારા ગાંધીનગર કોર્ટ અને રાજકોટ કોર્ટમાં બંને જગ્યાએ માનહાનિનો જે કેસ દાખલ કર્યો હતો એમાં ગાંધીનગર કોર્ટમાં સમાધાન થઈ ગયેલું છે અને એ કેસ પૂર્ણ થઈ ગયેલો છે। રાજકોટ કોર્ટની અંદર એ કેસ પેન્ડિંગ છે। સ્વાભાવિક છે કે 2 મુદતમાં અમે લોકો હાજર રહ્યા ન હતા માટે કોર્ટે ધરપકડ વોરંટ કાઢ્યું હશે। પણ જે પણ લીગલી કાર્યવાહી કોર્ટ દ્વારા કરવામાં આવેલી છે એની સામે અમારા વકીલ દ્વારા પણ એ કાર્યવાહી કરવામાં આવશે। સમાધાન થશે ત્યાં પણ જેમ ગાંધીનગરમાં છે? સ્વાભાવિક છે કે ગાંધીનગરમાં જે રીતે ખુદ વિજયભાઈ રૂપાણી આવી અને કોર્ટમાં જે દાવો કર્યો તે પાછો ખેંચ્યો હતો એમ રાજકોટ કોર્ટની અંદર પણ સેમ પેટર્નથી એ દાવો પાછો ખેંચી લેવાના છે। તો ધરપકડ વોરંટ પર ધારાસભ્ય સીજે ચાવડાની પણ પ્રતિક્રિયા સામે આવી છે। 21 માર્ચે કોર્ટમાં હાજર રહીશું તેવું તેમનું નિવેદન છે। કોર્ટમાં માત્ર હાજર રહેવાનું છે તેવું સીજે ચાવડાનું નિવેદન। રાજકોટ કોર્ટે કેસમાં સમાધાનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું જણાવ્યું હતું। સીજે ચાવડા હાલ વિજાપુર વિધાનસભા બેઠકથી ભાજપના ધારાસભ્ય છે। આરોપ લગાવ્યા હતા એ આરોપના કોર્ટમાં કેસ 2 જગ્યાએ ચાલતા હતા। એક કેસ ચાલતો હતો ગાંધીનગરની કોર્ટમાં જે માનનીય મુખ્યમંત્રી શ્રી માજી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાથેનો હતો। એનું સમાધાન થઈ જતા એની પુરસ્તીસ રજૂ થઈ જતા એ વિથડ્રો થયેલ છે અને જજમેન્ટ આવી ગયેલ છે। પરંતુ જે સંબંધિત બિલ્ડર હતા એમના દ્વારા રાજકોટની કોર્ટમાં પણ કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને ત્યાં પણ સમાધાન ભૂમિકાનું વલણ ચાલી રહ્યું છે। પરંતુ કોર્ટની જે પ્રોસિજર હોય એ કોર્ટની પ્રોસિજર કોર્ટના પ્રોસિજર પ્રમાણે ચાલતી હોય છે। એમાં મુદતો કાઢતા હોય છે। મુદતોમાં હાજર ન રહી શકીએ તો કોર્ટ છે એ એના કામગીરીના ભાગરૂપે ધરપકડ વોરંટ કાઢતા હોય છે। એટલે કે એ દિવસે જે દિવસ મુદત હોય એ દિવસે આપણે ચોક્કસપણે હાજર રહેવું પડે। એટલે મને એમ લાગે છે કે 13મી માર્ચના રોજ અથવા 21મી માર્ચના રોજ વોરંટ કાઢ્યું છે। એટલે 21મી માર્ચના રોજ જે કોઈ અમે બધા છીએ એ બધા જ હવે કોર્ટમાં માન આપીને હાજર પણ રહેવાના છીએ અને એ દિવસે કદાચ પુરસ્તીસ રજૂ થાય। સમાધાન થાય એવું લાગે? સમાધાન ઓલરેડી થઈ ગયું છે માનનીય મુખ્યમંત્રી સામે જે હતું માજી મુખ્યમંત્રી સામે નીતિન ભારદ્વાજે અલગથી કેસ કર્યો, અલગથી કેસ પણ એ વિષય જ છે। તો બદનક્ષીનો કેસ કરનાર ભાજપ નેતા નીતિન ભારદ્વાજનું નિવેદન પણ સામે આવ્યું। રાજકોટ કોર્ટમાં જે તે સમયે માનહાનિનો દાવો કરવામાં આવ્યો હતો। કોર્ટ કાર્યવાહીમાં હાજર ન રહેતા ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। જમીન કૌભાંડમાં પૂર્વ સીએમ વિજય રૂપાણી અને મારા પર ખોટા આક્ષેપ કરવામાં આવ્યા હતા। 500 કરોડના કૌભાંડનો આરોપ લગાવ્યો હતો તેવું નીતિન ભારદ્વાજે પોતાની પ્રતિક્રિયા આપી છે। કોર્ટમાં તેમની પાસે માફીની માંગણી કરવામાં આવી છે। 2022માં કોંગ્રેસના ધારાસભ્યો વિપક્ષના નેતાએ રાજકોટની એક જમીન પ્રકરણમાં પૂર્વ મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબ અને મારું નામ જોડી અને કૌભાંડની વાત કરેલી અને મારી પર આક્ષેપ કરેલો। એ વખતે મેં એમના પર બદનક્ષીનો દાવો કરેલો। એ દાવાના આધાર ઉપર જે તે સમયે એમને કોર્ટની જે કંઈ પ્રક્રિયા હોય પ્રક્રિયા કરવી જોઈએ એ પ્રક્રિયામાં હાજર ન રહેવાના કારણે
સમન્સ પછી આજે એ લોકોને નોટિસ પછી વોરંટ કાઢવામાં આવ્યા છે અને આ તારીખે એમને ફરજિયાત હાજર રહેવું પડશે. માન્ય જજ સાહેબ પાસે એમને જે કંઈ કહેવાનું હોય અથવા તો કરવાનું હોય એમને કરવાનું છે એમના વકીલ મારફત. મારા વકીલ મારફત માન્ય હંસભાઈ ભારદ્વાજ અને ધીરુભાઈ પીપળિયા દ્વારા મેં માન્ય કોર્ટના જજ સાહેબને વિનંતી કરી હતી કે ભાઈ હાજર નથી રહેતો તો વોરંટ ઇસ્યુ કરો, અને એના કારણે વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. આવનારી તારીખમાં એમને હાજર રહેવું પડશે. આ પોલિટિકલ ઇસ્યુ હતો અને જે તે સમયે એ કોંગ્રેસમાં એમના પર આક્ષેપ કરેલો છે. આપણે એ વખતે પણ કીધું હતું કે આવીને માફી માંગી જાય તો આ ઇસ્યુને આપણે પૂર્ણ કરશું. આવી જાય એટલે વિષય પૂરો થઈ જશે. અત્યારે કોર્ટમાં આવ્યા પછી શું થશે? વરત યથાવત રહેશે કે પછી એ આવ્યા પછી એ લોકો શું સ્ટેન્ડ લે છે એના ઉપર નિર્ણય કરશું.